નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। આ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના સશક્તિકરણ માટેનું એક ખૂબ જ મહત્વનું કદમ છે। આ યોજનાનું મુખ્ય હેતુ દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનો, બાળ લગ્ન અટકાવવાનો અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો છે। આ યોજના 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓ માટે અમલમાં છે। આ યોજના હેઠળ દીકરીને 3 અલગ અલગ તબક્કે કુલ 1,10,000 રૂપિયાની સહાય મળે છે। પહેલા ધોરણમાં 4,000, 9મા ધોરણમાં 6,000 અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે 1 લાખ રૂપિયાની મોટી રકમ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। ખાસ યાદ રાખજો કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ તમારે ઓનલાઈન અરજી કરી દેવી પડશે, નહીંતર આ લાભ મળી શકશે નહીં। અરજી કરતા પહેલા દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ, આવકનો દાખલો અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો। યાદ રાખજો કે આ તમામ ડોક્યુમેન્ટ્સ પર તમારી સહી એટલે કે સ્વપ્રમાણિત હોવા જરૂરી છે। અરજી કરવા માટે સૌથી પહેલા ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ પર જઈને તમારું નવું એકાઉન્ટ બનાવો। સાઇન અપ કર્યા પછી તમારા ઈમેલ પર એક આઈડી અને પાસવર્ડ આવશે, જેના દ્વારા તમે પોર્ટલ પર લોગિન કરી શકશો। અરજીના પ્રથમ સ્ટેપમાં દીકરીની પાયાની વિગતો અને તમારું સરનામું ભરવાનું રહેશે। અહીં દીકરીનું નામ આધાર કાર્ડ મુજબ જ લખવું અને આધાર ચકાસો બટન પર ક્લિક કરીને તેની ખરાઈ કરવી જરૂરી છે। ત્યારબાદ તમારા કુટુંબની વિગતો જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય બાળકોની માહિતી આપવાની રહેશે। જો દીકરીથી મોટા ભાઈ બહેન હોય તો તેમની વિગતો પણ અહીં ઉમેરવી પડશે। બધી વિગતો ભરાઈ જાય એટલે સેવ બટન દબાવો। હવે બીજા સ્ટેપમાં બેંકની વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભરો, જેથી સહાયની રકમ સીધી ખાતામાં જમા થઈ શકે। ત્યારબાદ આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી હતી તે બધા જ સ્કેન કરીને અહીં અપલોડ કરવાના રહેશે। અરજી સબમિટ કરતા પહેલા એકવાર બધી જ માહિતી ફરીથી ચેક કરી લો। જો બધી વિગતો સાચી હોય તો ડિક્લેરેશન બોક્સમાં ટિક માર્ક કરો અને કન્ફર્મ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરીને તમારી અરજી પૂર્ણ કરો। અભિનંદન, તમારી અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે। હવે તમે ઓનલાઈન રસીદ ડાઉનલોડ કરી શકો છો। આ આખી પ્રક્રિયા પેપરલેસ અને ફેસલેસ છે, એટલે કે તમારે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો। આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે। આભાર। તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર।